હવે આને સમજાવો ને. હું સમજાવું? મારે ભાગ જોતો છે, એક નવો બિઝનેસ ચાલુ કરવાનો. હવે તું કેટલાય બિઝનેસ કરીને બેઠો છે અને ખબર છે ને બધામાં લોસ જાય છે, એટલે તારે પોતે જે કરતો હોય ને એ કર. આપણે કોઈ નવો બિઝનેસ ચાલુ કરવો નથી. ભાઈ મને તમારાથી કંઈ પ્રોબ્લેમ નથી, પણ હું એટલા માટે ના પાડી રહ્યો છું કે તમે જે શેર માર્કેટ વખતે લેણું કર્યું હતું ને એ રૂપિયા હજી પણ ભરપાઈ નથી કરી શકતા. એ શેર માર્કેટ હતું, આ છે ને હા અલગ જ બિઝનેસ છે. સમજો એમાં ફાયદો જ છે. બિઝનેસ શું કામ કરવું છે તમારે? આપણી હેસિયત નથી તો પછી નોકરી કરી લો ને. હું તમને કહું છું ને કે મારી સાથે હું જે કામ કરું છું એ કામ તમને શીખવવા તૈયાર છું. મારે નોકરો બોકરો કાંઈ નથી કરવું. કરો વાત તો બિઝનેસમાં તને શું લાડવા મળે છે? હે, આ દેવાંગ કહે છે બરાબર જ છે. હજી જે બાકી છે ને લેણું એ પેલા પૂરું કર, પછી બધી વાત. એ તો થઈ જાય. ક્યારે સમજ્યા? થાય? થોડાક ટાઈમમાં થઈ જાય, વેલામાં ફાયદો થાય ને એટલે એ બધું થઈ જાય. બસ આ જ વાંધો છે દેવાંગાનો. આ દર વખતે ઉઘરાણી વાળા જ્યારે ઘરે આવે ને તેને વાયદા આપવા પડે છે. મને તો એ નથી સમજાતું કે મોટા ભાઈ આવી પાયા વગરની વાતો કરી કેવી રીતે શકે? મમ્મી બિઝનેસ કરવા માટે આવડત જોઈએ, અનુભવ જોઈએ, સાથ જોઈએ, રૂપિયા જોઈએ, કંઈ નથી છતાં પણ એમને બિઝનેસ કરવો છે. અહીંયા ખાલી પૈસાની જ જરૂર છે. 100 વાતની એક વાત અશોક, તને પૈસા મળવાના જ નથી એટલે તું અમારી પાસે આશા ન રાખતો હોય. છો મારી વાત સાંભળો, હું તમારી પાસે કાંઈ આશા નથી રાખતો, પણ તમે જે અમારા બે ભાઈઓની નામે ઓલી પ્રોપર્ટી ખરીદેલી છે ને હા, એની વાત કરું છું. એમાંથી મારા ભાગમાં જે આવે ને મને આપી દો. નહીં, હું જે કંઈ પણ પ્રોપર્ટી છે ને એમાં કોઈનો પણ કોઈ પણ પ્રકારનો હિસ્સો કે ભાગ પડાવવા માંગતો નથી. એ જેમ છે ને એમ ભલે પડી. આવું કેમ બોલે છે તું? બસ હા? એમ જ. હવે બંને ભાઈઓ એક જ ઘરમાં રહેવાના છો તો પછી તમારે બંનેને ભાગ પાડીને જરૂર શું છે? અરે જરૂર છે, બિઝનેસ કરવા માંગુ છું. મને ખબર છે તમારા બિઝનેસની, અને આ વાત ક્યાં જઈને અટકશે ને એ પણ હું બહુ સારી રીતે જાણું છું. મોટા ભાઈ રહેવા દો ને, તમને શાંતિથી સમજાવીએ છીએ તો સમજો ને યાર પ્લીઝ. નથી સમજવું મારે. આ તમે સમજાવો છો ને એમાં જો પાછળ રહી ગયો છું. બસ તારે અમારી વાત નથી સમજવી અને અમારે તારી નથી વાત સમજવી, એટલે બરાબર ઇક્વલ થઈ ગયું ને. હવે બીજી વખત ભાગની વાત ન કરતો અને મળવાનો પણ નથી. અને તું આજે સપના જોતો હોય કે બંનેના ભાગના જે જમીન લીધી છે એ તારા ભાગે આપી દઈએ, ઇમ્પોસિબલ. તો કઈ વાંધો નહીં, હું પણ જોઈ લઈશ. અશોક પણ મારી દેવા આ કોઈ વાતમાં નથી સમજતો. તો પ્રોબ્લેમ છે. સમજાતું નથી આ છોકરો શું કરવા બેઠો છે. કંટાળી ગઈ છું આ વાતને વિચારીને. પણ મમ્મી મમ્મી હા, શું થયું? જો ને દામિની, સમજાતું નથી કે અશોક શું કરવા બેઠો છે. શું થયું? હવે શું કર્યું ભાઈએ? દેવાંગ અને અશોકના ભાગની જે જમીન લીધી હતી ને હવે એમાં ભાગ જોઈએ છે. અશોકભાઈને? તો એની જ વાત કરું છું. તને ખબર જ છે ને કે શું કરે છે પૈસા લઈને, કે સતત ને સતત રૂપિયા જે આપણે આપીએ છીએ એ બધા શેર માર્કેટમાં રોકે છે. અને શેર માર્કેટનું કેવું હોય છે કે ડૂબાડી દે છે. અને તને ખબર જ છે કે લેણું કર્યું છે એ બાબતમાં, પણ નથી સમજતો. દેવાંગની સામે ભડકીને ગયો છે. હા, અશોકભાઈ પણ છે, ઘરમાં મોટા છે, પણ ખબર નહીં ભગવાન એમને બુદ્ધિ ક્યારે આપશે. ક્યારે કોઈની વાત માનતા નથી ને સમજતા નથી. પણ તમે શું કામ ઉપાધિ કરો છો? ભાઈ છે ને, ભાઈ બધું જોઈ લે છે. તને લાગે છે કે દેવાંગને અશોક હારે? આ લાખો રૂપિયાનું દેણું કર્યું છે, હજી ભરપાઈ નથી થતું તો નવો બિઝનેસ ચાલુ કરવો છે પાછો. રૂપિયા માંગતો તો આ વારંવાર કેવી રીતના રૂપિયા આપી શકીએ દામિની? સાચી વાત છે તમારી. એમને તો અઠવાડિયે ને અઠવાડિયે કંઈક ને કંઈક જોતું જ હોય છે, કોઈક ને કોઈક વાત ઊભી જ હોય છે. એના લીધે આપણે બધા હેરાન થવું પડે છે. મમ્મી જો ઉપાધિ કરે કંઈ નહીં થાય. જોઈએ છીએ કે હવે શું કરે છે. કાંઈ આપણી સાથે ઝઘડો કરશે એવું તો નહીં બને ને કે એ ઘર મૂકીને જતો રહેશે. હા, આપણી સાથે સંબંધ પૂરા કરી નાખશે. બહુ ચિંતા થાય છે એના નામની. ખબર છે મને, તમને લોકોને ન સમજાય. આ તો એક માની ચિંતા છે, માં જ સમજી શકે. માતાજી મને ખબર છે, પણ હવે છે ને ચિંતા કરશો
તો એવું તો નહીં થાય ને કે ભગવાન તમારી સામું જોશે ને એવું કહેશે કે ઠીક છે ચલો તમે બહુ ચિંતા કરો છો ને તો હું તમારા દીકરાને સદબુદ્ધિ આપું. હે નહીં થાય ને. ભગવાને એવું કીધું કે તમારી દીકરી આવી છે ને ઘરમાં તો એને પોપકોર્ન બનાવી દો. પહેલા હા ક્યાં જાય છે? બહાર જાઉં છું. શું કામ છે બોલ? બહાર જઈને એની પહેલા મારી એક વાત સાંભળતો જા. હા બોલ, શું કામ છે ને હું વાત સાંભળવાની છે? તને જરાય શરમ નથી આવતી આવી રીતે વાત કરે છે? અમે લોકો છે ને પારકા નહીં તારા પોતાના છીએ. હું તારી સગી બેન છું. તો બેન હોય તો આવી રીતે કેમ વાત કરશો? હરખી રીતે પ્રેમથી વાત કરીને. તું કરે છે અમારા કોઈની સાથે પ્રેમથી વાત તું કરે છે? મમ્મીએ મને વાત કરી તો શું કહીને આવ્યો એમને? આવી રીતે વાત કરાતી હશે. હા સમજાઈ ગઈ આખી વાત. તું છે ને ખોટી પંચાયત રહેવા દે. સમજે તું? આ તો તું બેન છો ને એટલે. બાકી બીજું કોક હોય તો પછી મારો હાથે ઉપડી જાય. એ જ બાકી રહ્યું છે ને. હવે એ જ કરી નાખતું. દેવાંગભાઈ ઉપર હાથ ઉપાડ, મારા પર હાથ ઉપાડ ને છેલ્લે વધે ને તો મમ્મી પર પણ હાથ ઉપાડી લેજે. જો મારે છે ને મારા જીવનમાં જે સારું થાય નહીં કરવાનું. જો ભાઈ તું છે ને આ બધું બંધ કરી દે. સારું નથી લાગતું. મમ્મી આપણને આવા સંસ્કાર નથી આપ્યા. અરે તારે છે ને કોઈ બિઝનેસ કરવાની જરૂર નથી. જે અત્યાર સુધી કર્યું છે ને એ ભરાઈ જાય ને તો એ બહુ છે. બિઝનેસ કરું ને તો જ કાંઈક મારું નામ બનશે. બાકી તો તમે લોકોએ છે ને મને હાવ બદનામ કરી નાખ્યો છે. હા તો કર બિઝનેસ. એક કામ કર, લોન લઈ લે, કોકની પાસેથી વ્યાજે પૈસા લઈ લે અને પછી બિઝનેસ કર. જો મારો હક લાગે છે ને ત્યાંથી હું માંગુ છું, બરોબર? એટલે એ પ્રોપર્ટીમાં મારા 50% જે મારા ભાગનું હોય મને આપી દે ને તો હું ધંધાની શરૂઆત કરી દઉં. તને તારા ભાગની પડી છે. બિચારા મમ્મી રડતા હતા. તને એમની જરાય ચિંતા નથી થતી. જો હવે છે ને મમ્મી રડે કે તું રડ કે દેવાંગ રડે મને કાંઈ ફેર ન પડે, બરોબર? અને ખોટી પંચાયત નહીં કરતી. મને જવા દે. હાઈ જેટલો મોટો છે ને એટલો જ ખોટો છે. દેવાંગ ભાઈ તમે અહીંયા હું વિચાર કર્યો છે. હા અને જો મારી વાત સાંભળ. મારે મારા ભાગની મિલકત જોઈએ એટલે જોઈએ. મોટા ભાઈ મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહી રહ્યો છું કે મિલકતોના ભાગલા આજે નહીં પડે અને કાલે નહીં પડે. અરે મારે જોઈએ છે એમ કહું છું તને. તો મારે નથી દેવું. મોટા ભાઈ કેમ નથી સમજતા તમે કે તમે જે રીતે વાત કરો છો ને એવી રીતે પોસિબલ નથી. એવું નથી થવાનું કંઈ. તો પ્રેમથી માંગો. છો ભાઈ મારે મારે મારી મિલકત જોઈએ છે. આપશું? નાનો છો તોય માન આપું છું. આપશું? નહીં મળે. નહીં મળે એટલે? હા મતલબ કે મારે આ મિલકત વેચાવીને 2 ભાગલા પાડીને પછી શું કરવાનું? બધા પૈસા તો તમારે ફના જ કરી નાખવાના છે ને. ના મળે. આ તો બધું છે ને તારી લીધે જ થાય છે. મોટા ભાઈ ઓફિસમાં આવીને તમે માહોલ ખરાબ- ઓફિસમાં નહીં, હવે તો રોડ ઉપર આવું જ થાય. શાંતિથી વાત કરો ને. બધા લોકો સામે જોઈ રહ્યા છે. જો હું છે ને શાંતિથી વાત કરવા નથી આવ્યો, સમજો તું? એટલે હવે સમજી જા. શું કરવું છે તમારે? કહી દો ને હવે. બોલો ને. મારે બીજું કાંઈ નથી કરવું. મારી મિલકતનું ભાગ જે હોય ને મને આપી. નહીં આપું તો? નહીં આપો તો એટલે તો છે ને નહીં થવાની થાય. ક્યારના કેવી રીતે મનમાની કરી રહ્યા છો? તમને સમજણ નથી પડતી કે છોડો. તમને કહેવાથી કોઈ મતલબ જ નથી. આનો ફેસલો છે ને આપણે ઘરે જઈને જ કરીશું. ચાલો મારી સાથે. ચાલો. શું મળ્યું છે? કોઈ વાતે સમજતા નથી ને. નથી સમજવું મારે. અરે મમ્મી સમજાવો ને આને. ઓફિસમાં બધાની વચ્ચે તમાશું શરૂ કરી દીધો ત્યાં. ઓફિસમાં આવીને મને કહે છે કે બધું મારા નામે ક્યારે કરે છે, શું કરે છે, કેમ નહીં. હવે બીજી વાત કાંઈ નહીં કરે હે કે ઓફિસમાં બધાયની વચ્ચે મારા પર હાથ ઉપાડ્યો. હા ભાઈ એટલી હદે જવું પણ ના જોઈએ. શું પછી તમારે? હા અશોક, હું નાનો છું એનો મતલબ એ નથી મોટા ભાઈ. બધું સહન કરી લઈશ. હું પણ તમને કહેવા માંગુ છું કે મને ખબર છે કે આ પૈસા કઈ જગ્યાએ જવાના છે અને તમે શું કરવાના છો. શું કરવાનો છો એટલે મારા ભાગનું હોય, મને બને જ્યાં મજા આવે ને વાપરો. ભાગનું સમજ તો કેમ નથી? નથી સમજવું મારે.
જુગાર રમવાનો નવો ધંધો શરૂ કરવાના છો ને મને ખબર પડી છે હે? જે કહું છું તું કરે. હા ભાઈ થોડી તો મને પણ હાથ ઉપર થાવ છે દેવાંગ છોડ ને. હા, પણ નહીં ચૂપ. તમે બંને દુશ્મન છો એકબીજાના. શાંતિથી વાત કરો ને. દામિની એણે પહેલા શરૂઆત કરી હતી ઓફિસમાં આવીને તમાશો કર્યો એટલા માટે થયું છે બધું અને તું પણ તને ખબર નથી પડતી એ ભાઈ છે તારો. તો ભાઈ હોય તો ભાઈની રીતે ભાગ આપી દે ને મારો. ને કઈ શોખ નથી થતો કે પ્રોપર્ટીને હું મારી પાસે સાચવીને રાખું મારે ભાગ આપી જ દેવો છે પણ મમ્મી તમે પણ જાણો છો ને કે ભાગ આપ્યા પછી શું થવાનું છે તારે નથી દેવો એટલે તું હાસવીને બેઠો છો. તને પ્રોપર્ટી સિવાય બીજું કઈ દેખાય છે ભાઈ? નહીં એની સિવાય કોઈ વાત હોય છે? સવારનો એક ને એક વાત કરે છે. જો હવે છે ને હવે હદ થાય છે. શું અર્થ થાય છે? અશોકા, તારા લખણના કારણે તારા લગ્ન નથી થતા. સમજતો નથી કે કઈ રીતે તને સમજાવવાનો. સો વાતની એક વાત છે ભાગ નહીં મળે હું ભાગ કોઈને દેવાનો નથી મારે ભાગ જોઈને જોઈ. હા તો નહીં મળે હવે તમે શું કરી લેશો મારો મદદ કરશો હે મારી નાખો મને મારી નાખો ને તો પછી મારી નાખો મને ભાઈને સંભાળ. તું ચાલ મારી સાથે. શું જાલ મારી સાથે દેવાંગ, કયું ને તને મારી વાતે નહીં માને. દેવાંગ ચાલ. ચા. ને કઈ સાચું કહેવાતું નથી ને અને સમજાઈ દે જો સમજાવવું હોય. તું સમજી જાય ને તો બહુ થઈ ગયું. મોટો છો પણ ખબરની બુદ્ધિ નાના બાળક જેવી છે. કોઈ વાતમાં સમજતો નથી. જા રૂમમાં. લાગે છે હવે સીધી આંગળીએ ઘી નહીં નીકળે. આંગળીને વાંકી કરવી પડશે. મારે કંઈક તો એવું કરવું પડશે કે પ્રોપર્ટી મને મળી જાય. હા, કંઈક તો કરવું પડશે. વાહ મમરાને ચીડ લાવ. રખ બધોડી કરવું કાંઈ નથી કામ. અને માં બધું બનાવી દે ને તો લબલબ ખાવું છે. મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ બેટા. આમ જો આ રોજ તમે નખરા કરો છો ને, ભાખરી નથી ખાવી, આ નથી ખાવું, તો આવું બધું કરવું પડે છે. સારું થયું ને આ ચીબાવલીને હવે ટેકો મળી રહેશે નહીં તું તારું કર ને. હદ છે. બંને ભાઈ બેન ઝઘડતા જ કેમ હોવ છો? છોડો મારે ઓફિસે જવાનું લેટ થાય છે હું નીકળું હા, સાંભળ દેવાંગ, આપણે એક પ્રસંગમાં જવાનું છે, કથામાં. મારે તો કોલેજ જવાનું છે. એ દામિની, કોલેજ વાળી, તારે મારી સાથે આવવાનું છે. અને દેવાંગ, તારે પણ કથામાં આવવાનું છે. એકલી દામિની નથી કહેતી હો. તો હું આવીશ. મમ્મી હું નહીં આવી શકું તમે અને દામિની જઈ આવજો લે કરો વાત. દામિની દર વખતે આ કાઢીને કાંઈક બાના કાઢે છે. મમ્મી તમે જાણો છો ને મારી ઓફિસનું કામ મારે જો ક્યાંય બહાર જવાનું હોય કે કંઈ સાજા માંદા હોય ને તો પણ એક દિવસ અગાઉ કહેવું પડે છે મારી જગ્યાએ કોઈ બીજો માણસ સેટ થાય તો હું જઈ શકું નકર રજા ના પાડી શકું ને મમ્મી આ દર વખતે આવું ઇમોશનલ વાત કરી અને વાતમાંથી છટકી જ જાય છે દામુ. તમારો જ વાક છે. આ નાનો હતો ને ત્યારે કાનની નીચે બે નાખી હોત ને તો આજે આવું ન થાત. અરે તમારો દીકરો છે, તમારી વાત માનવી જોઈએ. મેં કેવી વાત માની લીધી કે હું આવીશ? જવાબદારી જેવું પણ કંઈક હોય કોઈ જગ્યાએ કોઈ પોસ્ટ ઉપર પહોંચ્યા હોય ને પછી આવી રીતે બાના ના કાઢી શકે મમ્મી સમજાવું ને આને એને સમજાવવામાં મને એમ લાગે તું સમજવાનો નથી. મમ્મી સોરી વર્કલોડ છે નકર તો હું જરાક મેનેજ પણ કરત પણ નહીં થઈ શકે સોરી કાંઈ વાંધો નહીં, તું જતો રહે. પછી છે ને એક કામ કરજે, આ મારા લગ્ન થાય ત્યારે જ્યારે વિદાય ચાલતી હોય, લગ્ન મંડપમાં હું બેઠી હોય કે કાંઈ પણ હોય ને તો ત્યાં ના રહેતો ને તું. જરૂર શું છે, મીટિંગ પતાવજે તારી. જાઉં હા તમારી વાતો છે ને ક્યારેય ખૂટવાની નથી અને ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે મમ્મી લેટ થાય છે સોરી જય શ્રી કૃષ્ણ આ સાચવીને જજે. હા અને સાંજે હું મારી રીતે ઘરે આવતો રહીશ જમવાનું બનાવવાનું પણ ટેન્શન તમે નહીં લેતા હું કરી લઈશ મારી રીતે મેનેજ હા, ઠીક છે. હા લઈ જાજો આ ચીબાબુને યાદ આવશે તને મારી યાદ. આ ડબ્બામાં ભર લે. નકર વરસાદી વાતાવરણમાં છે ને હવાઈ જાય મમરા. હા
હા સાંભળ્યું છે કે મમ્મી ને દામિની બહાર ગયા છે. હા ગયા છે. અને આમ જોતા તો તમારે પણ સાથે જવું જોઈએ મોટા ભાઈ. ગયા હોત તો સારું લાગત. આમ પણ ઘરે ક્યાં તમારે કોઈ કામકાજ હોય જ છે. કામકાજ નથી એટલે તું શું કહેવા માંગશો? એ જ કહેવા માગું છું કે જરાક જો નાક શરમ જેવું હોય ને મોટા ભાઈ તો કોઈ સારી જગ્યાએ તમને ગમે ને એવી નોકરી પણ તમે કરી શકો. હું એમ નથી કહેતો કે તમે મારી સાથે જ આવો અને એ જ નોકરી કરી લો, પણ મોટા ભાઈ પ્લીઝ હા જુગાર, હા તમે જે શોર્ટકટમાં પૈસા કમાવાના રસ્તાઓ શોધી રહ્યા છો ને એ બધું બંધ કરી દો પ્લીઝ. હાથ જોડું છું તમને. હે હાથ જોડવા વાળી મારી વાત સાંભળ. તું મારા જીવનમાં છે ને કાંટાનું કામ કરી રહ્યો છે. આ મારા રસ્તામાં તું કાંટો બનીને ઊભો છે. હા ભાઈ કાંટો હું નથી બન્યો. હકીકતમાં તો તમે જે રીતે જીવી રહ્યા છો ને એ રીતે બધાના માટે કાંટા સમાન તો તમે બની ગયા છો. મને પણ નથી ગમતું કે મારો મોટો ભાઈ આવી રીતના બેરોજગાર હોય. બધા લોકો આવીને એને મેણા ટોણા મારે. મમ્મી તમને કહેતા હોય છે, હું કહું છું, બેન કહે છે. મોટા ભાઈ લાગી આવે છે અમને પણ કે જ્યારે કોઈ પારકું વ્યક્તિ આવીને તમને કંઈ કહેતું હોય ને તો મને બહુ લાગી આવ્યું. હા તું જ્યારથી ના પાડશો ને ત્યારથી. મોટા ભાઈ ફરી પાછું એકનું એક ચક્કર ચાલુ નહીં કરતા. અને આમ પણ હું ક્યાં તમારી સાથે વાતે મંડાણો છું. મારી ભૂલ છે, હું જાઉં છું. સોરી એ મોટા ભાઈ. સાવું ક્યાંય નથી. ચૂપ હા કરે કોઈ નથી. આવી રીતે લડાઈ ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી. તમે મોટા ભાઈ ઘરે કોઈ નથી ને મોટા ભાઈ એટલે છો ને એટલા માટે મોટા ભાઈ મોટા ભાઈ હજી તારે પ્રોપર્ટી નથી દેવી ને? મોટા ભાઈ જો હું તમને પ્રોપર્ટી ક્યારેય નહીં આપું. આજે નહીં અને કાલે નહીં. હવે નહીં એમ મોટા ભાઈ આ શું કરો છો તમે? હા? અરે તમે મોટા ભાઈ છો મારા. અને જો મોટા ભાઈ શાંતિથી તમે વિચારો ને. હું તમારી માટે તો કહી રહ્યો છું. મેં બહુ વિશે સમજો તો. મોટા ભાઈ જો છોડો મને. હું જતો. મોટા ભાઈ હું ભાઈ છું. છોડો. ઘણી વાર સમજાય પણ તું તો માન્યો જ નહીં. હવે હે હા હવે તારી પ્રોપર્ટી મારા ભાગમાં આવશે. હે હા દેવાંગ આવ્યો હોત ને તો કેવી મજા આવત. મેં એટલે જ કીધું તું એને કે આ વારે જવા દો ને. પણ આપણને તો મજા આવી ને. હા આ દેવાંગ આવ્યો હોત ને તો એને ખબર પડત આ કેટલા મામા માસીને ભેગા થાય અને એવી હોવાનું થાય ને કે વાત પૂછોમાં. છોડો ને. એ ન આવે તો કઈ વાંધો નહીં. આપણે જે આપણને મજા આવી ને. હો અને અસ્કા આ હું આ પલાઠી વાળીને આમ ઉભડક પગ આવીને આમ બેઠો. આ સોફા છે ને ખરાબ થઈ જાય. સોફા ખરાબ થાય નહીં હાલે પણ જિંદગી ખરાબ ન થાય. આનો તો આવો જ બકવાસ હોય. આની વાત જ નહીં સાંભળવાની આપણે. એ બધું છોડો. ભાઈ ક્યાં છે? આવી ગયો ઓફિસ? તો ક્યાં છે? હા મારો અવાજ સાંભળીને ના આવ્યો. નહીં તો છે ને મારો અવાજ સાંભળે ને બાંધવા માટે તો પહેલા આવી સમજો આવે ને કે કદાચ આમ રૂમમાં ફ્રેશ થવા ગયો હશે અને આવે ને તો માથાકૂટ ન કરતી એની યાર. આવે. આવી તો ગયો છે ને ક્યાં છે એમ કે છે અસલા. એક મિનિટ. જો, હવે છે ને ભાઈની સાથે માથાકૂટ ન કરતો. કોઈ દી એટલે કોઈ દી માથાકૂટ ન કરું. જો અસ્કર કેટલો ડાયો થઈ ગયો. બસ આવી રીતના બે ભાઈ હળી મળીને રહેતા હોય તો અમને ક્યાં વાંધો છે? સારું હું એને બોલાવી પેલો ક્યાં છે? જો આયા હું તો અહીંયા હુઈ ગયો. બોલા હું કરો છોકરાનો? દામિની તું કહે છે ને પણ આ સમજતો જ નથી.
આ સોફા પર હોઈ જાય, આ ગમે ને ખુરશીમાં બેઠો ને તો ખુરશીમાં હોઈ જાય. બોલ હવે ઝઘડ ગગાને કે જાગ અને આ સોફા પર હોઈ જા, કા રૂમમાં જઈને હોઈ જા. પાન ગગો ન્યા જઈને હોઈ ગયો. બોલ હાય અહીંયા કેમ સૂતો છે? હાય હાય મમ્મી શું બેટા, હાય જાગતો નથી. હાય ઉઠને. આના નખરા ઓછા જ નહીં થાય. ઊભી રહે, હું આવું છું અને હું જગાડું છું. આ તમે બે ભાઈ બેન બાંધો ને એમાં જ તકલીફ થાય છે. હાય હાય ઊભી રહે, હું જગાડું છું. એ ભગવાન, આ છોકરાને સારી સદબુદ્ધિ આપે તો સારું. દેવો આમ જાગતો, અરે અહીંયા નો હોવાય દીકરા. દેવો, દેવાંગ જાગ ને દીકરા. દેવાંગ જાગે છે? કે છે દામિની, ચાલો. હાય હાય કશું કરું. દેવાંગ, દેવાંગ, દેવાંગ જાગ ને. ભાઈને દેવાંગ, દેવાંગ, દેવાંગ જાગ ને. દેવાંગ શું થયું બોલે? દેવાંગે શું થયું છે? જાગતો કેમ નથી? કોને ખબર હવે? દેવાંગ, 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 મમ્મી આ કેમ નથી ચાલતું? દેવાંગ, દેવાંગ જાગ રે બેટા, મારો દીકરો જાગ. તું ઘરે હતો ને બોલ ને. હું બોલું? બોલો. હું બોલું એટલે દેવાંગ કેમ નથી જાગતો? શું થયું છે ને? મારી નાખ્યો મેં. મારા દીકરાને મારી નાખ્યો. મારા દીકરાને મારી નાખ્યો અને સેજે શરમ ન આવી પોતાના સગા ભાઈને મારી નાખ્યો. હા, મારી નાખ્યો. હવે બે ભાગ પડવાના હતા. હવે એ આખો ભાગ મારો. અને મારી નાખ્યું. તું તો એવી રીતે વાત કરે છે કે જાણે કીડી મારી નાખે. અશોકભાઈ આપણો ભાઈ હતો. તો હું થઈ ગયું. શું થઈ ગયું? એટલે તને કેમ જીવ ચાલ્યો પોતાના સગા ભાઈને મારી નાખતા? પ્રોપર્ટી હોય ને ત્યાં ઘણી જગ્યાએ આવું થાય છે, એટલે મેં વિચાર કર્યો. પોપટી માટે થઈને મારા દીકરાને મારી નાખ્યો. મારા દીકરાને મારી નાખ્યો. મારા દીકરાને મારી નાખ્યો. એ સ્ટોપ! હવે ખાલી મારી નહીં, મારો બાપ જેટલી પણ પ્રોપર્ટી મૂકીને ગયો છે ને એ બધા એમાં મારું નામ લખાવવું જોઈએ. બુદ્ધિ વગરના તને તારી પ્રોપર્ટી તો મળી જશે. બધી પ્રોપર્ટી મળી જશે પણ ભાઈ પાછો નહીં મળે. નહીં હવે હવે કાંઈ કામય નથી એનું. કેટલો એ જિદ્દી હતો. હે, આવા માણસનું છે ને ધરતી ઉપર કાંઈ કામ જ નથી. અને તમે બે સાંભળી લો કે જો ઓલી બધી પ્રોપર્ટી મારી નો થઈ ને તો તમારી બેયની હાલત આવી જ થાય. તમે હુઈ જાઓ, ગમે એટલા જણા તમને ઉઠાડે ને કોઈ દી ઉઠશો નહીં. હા, હું કહી દઉં. પછી ભલે મા હોય, બેન હોય કે બાપ હોય. તું સાંભળી લે, હા, એ તારો સપનું પૂરું થશે પણ નહીં. મારા દીકરાની હત્યા કરીને તો દીકરા કેવાના લાયક જ નથી. તો નો કયો ને. હે, અને અત્યારે જીભડી ટૂંકી રાખો, નકર અત્યારે ઉપાડી લેવો. હા, હવે આ હાથ છે ને હવે હું કોઈના બાપથી નહીં બીવું, ગમે એને ઉપાડી લે. હા, બે સમજી ગયા છો? 24 કલાક, 24 કલાકમાં જો બધી પ્રોપર્ટી મારા નામે ન થઈ ને તો હું બેયને માની નાખું. પછી મને નહીં કહેતા, પછી કહેવા પણ હું નહીં રહે ને. દામિની, અત્યારે પોલીસને ફોન કરો ને અને જેલના હવાલે કરી દે. જા પાછળ, એની પાછળ જા. પકડ દામિની, એને પકડ.